નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। સૌપ્રથમ તમારા દર્શક મિત્રોને રામનવમીની હાર્દિક શુભકામના। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત। વિવિધ સંસ્થા દ્વારા ઠંડા પીણા સહિતની પ્રસાદીનું વિતરણ। પોરબંદરના રામધૂન મંદિર ખાતે મહાઆરતી અને પૂજનમાં ભક્તોની ભીડ। પોરબંદરનું અખંડ રામધૂન મંદિર ભાવિકો માટે અનેરી આસ્થાનું કેન્દ્ર। પોરબંદરમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ સ્થાપના દિનની ઉજવણી। ઇતિહાસ જ્ઞાન કસોટીનું આયોજન થતા 58 વિદ્યાર્થીઓએ લીધો ભાગ। જૂનાગઢ રોડ પર સરળિયા ગામ નજીક ખાનગી બસનો અકસ્માત। બસ પલટી મારી જતા 1 ડઝનથી વધુ લોકો ઘાયલ। આજે રામનવમી નિમિત્તે પોરબંદરના મુખ્ય માર્ગો પર ભવ્યાતિ ભવ્ય ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકળી હતી, જેમાં વિશાળ સંખ્યામાં ભાઈઓ તથા બહેનો જોડાયા હતા અને જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા હતા। હિન્દુ સમાજના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામનો જન્મોત્સવ ઉજવવા લોકો થનગની રહ્યા હતા। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભગવાન શ્રી રામનો જન્મોત્સવ ઉજવવા તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી। શહેરમાં ઠેર ઠેર ભગવાન શ્રી રામના હોર્ડિંગ્સ, બેનરો, ભગવા ધજા અને પતાકા સહિતનો શણગાર કરવામાં આવ્યો હતો। ત્યારે આજે રામનવમી નિમિત્તે વાજતે ગાજતે ભગવાન શ્રી રામની પાલખી સાથેની ભવ્ય શોભાયાત્રા શ્રી રામ જાનકી મઠથી નીકળી હતી, જેમાં અનેક ફ્લોટ્સ, 4 વ્હીલ વાહનોમાં જોવા મળ્યા હતા। અનેક બાળકોએ વેશભૂષા ધારણ કરી હતી। હિન્દુ સમાજના કાર્યકરોએ સાફા ધારણ કર્યા હતા અને ધજા સાથે શોભાયાત્રા નીકળી હતી। આ શોભાયાત્રા દરમિયાન વિવિધ સમાજ અને સંસ્થા દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં સાધુ, સંતો, મહંતો તેમજ બહોળી સંખ્યામાં ભાઈઓ, બહેનો અને બાળકો જોડાયા હતા। આ શોભાયાત્રા શીતલા ચોક, હનુમાન ગુફા, SVP રોડ, રામટેકરીથી થઈ ખાક ચોક, MG રોડ, સુદામા ચોક થઈ મહાલક્ષ્મી મંદિરથી માણેક ચોક થઈને નવી બંદર ખારવા સમાજની વાડીએથી પસાર થઈ પાલાના ચોકથી પંચાયત મઢીથી શહીદ ચોક ખાતે પહોંચી હતી। ઠેર ઠેર વિવિધ સંસ્થા દ્વારા ઠંડા પીણા સહિતની પ્રસાદી વિતરણ કરવામાં આવી હતી। આ શોભાયાત્રામાં ભગવાન શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા હતા। બહોળી સંખ્યામાં લોકોએ શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું। આ શોભાયાત્રા દરમિયાન ખારવા સમાજના વાણોદ પવનભાઈ શિયાળ સહિત ખારવા સમાજના અગ્રણીઓ સાથે અનેક સમાજના અગ્રણીઓએ ખાસ ઉપસ્થિત રહી ભગવાન શ્રી રામના દર્શનનો લાભ લીધો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। આજે રામનવમીનો પવિત્ર તહેવાર છે, ત્યારે પોરબંદરના રામધૂન મંદિર ખાતે મહાઆરતી અને પૂજન સહિતના કાર્યક્રમ યોજાયા હતા, જેમાં હજારો ભક્તો સહભાગી બન્યા હતા। પોરબંદરમાં આવેલ અખંડ રામધૂન મંદિર હજારો ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર છે। મંદિરના ટ્રસ્ટી કેયુરભાઈ જોશીએ જણાવ્યું હતું કે પૂજ્ય પ્રેમ ભિક્ષુજી પ્રેરિતના આ મંદિર ખાતે અખંડ રામધૂનની શરૂઆત તારીખ 17/5/1967ના દિવસે કરવામાં આવી હતી। છેલ્લા 58 વર્ષથી અહીં ટાઢ, તાપ, વરસાદ અને વાવાઝોડા સહિતની વિવિધ કુદરતી આપત્તિઓ વચ્ચે પણ અહીં અવિરત રામધૂન ચાલી રહી છે। રામનવમી નિમિત્તે અહીં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેમાં સવારે 11 વાગ્યે પૂજન કરવામાં આવ્યું હતું અને 12 વાગ્યે મહાઆરતી કરવામાં આવી હતી। આજરોજ રામનવમીના દિવસે આ રામધૂન, અખંડ રામધૂન જે કીર્તન ચાલી રહ્યું છે, એની અંદર આજે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવેલું છે, જેની અંદર સવારે પૂજન હતું, બપોરે મહાપૂજન અને રાત્રે મહાઆરતીનું આયોજન કરવામાં આવેલું છે। આ મંદિરની અંદર રામનવમીના દિવસે ઓછામાં ઓછા એ દિવસે 70 થી 80 હજાર વ્યક્તિઓ, ભક્તજનો એ દર્શનનો લાભ લે છે। ઉપરાંત આપને કહું કે આ મંદિર 58 વર્ષથી નોન સ્ટોપ અખંડ કીર્તન ચાલી રહ્યું છે। શ્રી રામ, જય રામ, જય જય રામનો પવિત્ર મંત્રોચ્ચાર અહીં થઈ રહ્યો છે, જેને આજે 58 વર્ષ પૂરા થવા આવ્યા છે અને જે આપણો સનાતન ધર્મ છે એને એનું જે ગૌરવપૂર્ણ બાબત છે, એની અંદર આ એક બહુ જ સારી બાબત અહીં થઈ રહી છે। રામનવમી નિમિત્તે મંદિરને પણ ખાસ શણગાર કરવામાં આવ્યો હતો। મોડી રાત્રિ સુધી હજારો ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને પ્રભુ શરૂ કરીના નામ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ,
પોરબંદરમાં રામ જન્મોત્સવ નિમિત્તે 12 કલાકના મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. પોરબંદરમાં રામનવમીના પાવન પ્રસંગ નિમિત્તે મોજરિયા તથા સામાણી પરિવારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અખંડ રામધૂન મંદિર પાસે નરસિંહ મેઘજી હોસ્ટેલ ખાતે સવારે 10 થી રાત્રે 10 સુધી આ રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. તેમજ રઘુવંશી એકતા ગ્રુપ દ્વારા લોહાણા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તે સ્થળ રઘુવંશી નગર ધોબી સમાજ મેદાન બિરલા હોલ રોડ પર સાંજે 5 થી રાત્રે 10 સુધી મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પણ રક્તદાન કરવા રક્તદાતાઓએ કતાર લગાવી હતી અને બંને સ્થળોએ મોટી સંખ્યામાં રક્ત એકત્ર કરાયું હતું. જય સિયા રામ. આજ રામનવમીના પવિત્ર દિવસે સતત 21 વર્ષથી અમે આ નરસિંહ મેઘજી હોસ્ટેલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરીએ. સર્વે સેવાભાવી સંસ્થા, સામાજિક સંસ્થા, શૈક્ષણિક સંસ્થા તથા જાગૃત પબ્લિકના સહયોગથી અમારો અવિરત કેમ્પ સતત 21 વર્ષથી ચાલુ છે. આ કેમ્પ દરમિયાન એકત્રિત થયેલ બ્લડ જરૂરિયાતમંદ દર્દીઓ તથા થેલેસેમિયા બાળ દર્દીઓને લાભાર્થે આશા હોસ્પિટલ તથા સિવિલ હોસ્પિટલ ભાવસીજી બ્લડ બેંક ખાતે જમા કરાવવામાં આવે છે. ને અમે આ અમારું અવિરત કાર્ય ભવિષ્યમાં પણ આ રીતે ચાલે એ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. સતત 21 વર્ષથી મોજરિયા તથા સામાણી પરિવાર દ્વારા રામનવમી નિમિત્તે આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. કેમ્પમાં એકત્રિત થયેલ રક્તની બોટલોનો જથ્થો થેલેસેમિયાના બાળ દર્દીઓ તથા જરૂરિયાતમંદ દર્દીઓના લાભાર્થે આશા બ્લડ બેંક તથા ભાવસીજી બ્લડ બેંકને અર્પણ કરવામાં આવ્યો હતો. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, મહિલા સંઘ અને યુવા પાંખ દ્વારા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ઇતિહાસ જ્ઞાન કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 58 જેટલા પરીક્ષાર્થીઓએ ભાગ લીધો હતો. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની સ્થાપના પોરબંદરના વાડી પ્લોટ વિસ્તારમાં આવેલ રાજપૂત સમાજ ખાતે 7 એપ્રિલના પોરબંદરમાં 1985માં થઈ હતી. ત્યારે રાજપૂત સમાજના યુવા સંઘના સ્થાપના દિવસ નિમિત્તે સમાજના ઇતિહાસ અને સંસ્કૃતિ અંગે યુવાનોને માહિતી મળે તેવા હેતુથી ઇતિહાસ જ્ઞાન કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કસોટીમાં 58 પરીક્ષાર્થીઓએ ભાગ લીધો હતો. કિશોરસિંહ જેઠવા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ જિલ્લા પ્રમુખ તરીકે રાજકોટ સેવા આપું છું અને અત્યારે પોરબંદર જિલ્લાના કન્વીનર તરીકે ઇતિહાસ જ્ઞાન કસોટીમાં મને નિયુક્ત થયો છે. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની સ્થાપના 7/4/1985માં પોરબંદર આ રાજપૂત સમાજ ભવન ખાતે થઈ હતી, જેના અનુસંધાને આ 6મી તારીખે પૂર્વ સંધ્યાએ એક ઇતિહાસ જ્ઞાન કસોટી, જેમાંથી રાજપૂત સમાજના ભાઈઓ બહેનો સમાજ વિશે અને આપણી સંસ્કૃતિ વિશે જાણે અને એના ઇતિહાસને ઉજાગર થાય એના માટે આ ઇતિહાસ કસોટીનું કાર્યક્રમ રાખેલ છે. ડૉક્ટર જયેન્દ્રસિંહ જાડેજા સાહેબ MD, કે જેની રાહબરી નીચે દીપકસિંહ ઝાલા સાહેબ, દિગ્વિજયસિંહ ઝાલા, બધા એની રાહબરી નીચે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. મારી સાથે સહકન્વીનર ધર્મિષ્ઠાબા જાડેજા, ખીમાણી સહોસરા અને રિંકુબા સરવૈયા ધરાઈ વાવડી એ પણ સાથે છે. બીજા અમારા મહિપાલસિંહભાઈ છે, દિવ્યરાજભાઈ છે અને પૂરી જેઠવા રાજપૂત સમાજનો જે મહારાણા નટવરસિંહ સમાજને જે અમને ભવન આપ્યું છે એવા પોરબંદર રાજપૂત સમાજના પ્રમુખ રાજભા વાછોડાને પણ અમે ધન્યવાદ આપીએ છીએ. સૂર્યદેવસિંહ જાડેજા નગરિયા, જેણે પણ અમને સહયોગ આપ્યો છે, પદુભાભાઈ. ટૂંકમાં આજે જે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે એના અનુસંધાન પોરબંદર રાજપૂત સમાજના તમામ સક્રિય ભાઈઓ બહેનો ખૂબ જ મહેનત કરી છે અને જે મોટી સંખ્યામાં 58 જેટલા રજીસ્ટર થયા છે એ બદલ બધાના વાલીઓ અને દીકરા દીકરીઓ વધાવી સંખ્યામાં. આ કાર્યક્રમમાં અખિલ ગુજરાત રાજપૂત સંઘના રાજકોટ સહિતના હોદ્દેદારો અને સભ્યો અને રાજપૂત સમાજના બહેનો પણ મોટી સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલના વયોવૃદ્ધ વોર્ડમાં સફાઈના અભાવે ગંદકી જોવા મળી રહી છે, જેને લઈને દર્દીઓને પણ મુશ્કેલી વેઠવી પડે છે. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં અવારનવાર દર્દીઓને મુશ્કેલી પડી રહી છે. આ હોસ્પિટલમાં આવેલ વિવિધ વોર્ડમાં અવારનવાર ગંદકીની ફરિયાદ સામે આવે છે. ખાસ કરીને ભાવસીજી સરકારી હોસ્પિટલના વયોવૃદ્ધ વોર્ડમાં બાથરૂમ સહિતના વિસ્તારોમાં બપોર સુધી સફાઈ ન થતા દર્દીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે. આ વોર્ડમાં બપોર સુધી યોગ્ય સફાઈ ન થતા ગંદકીમાં વધારો થયો છે, ત્યારે ઉચ્ચ અધિકારીઓ યોગ્ય પગલાં ભરે તેવી માંગ ઉઠી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદર જુનાગઢ રોડ પર સરાડિયા ગામ નજીક એક ખાનગી બસ પલટી મારી ગઈ હતી ત્યારે સર્જાયેલા આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલ 4 સભ્યોને પોરબંદરની પાઉસેજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદર જુનાગઢ નેશનલ હાઈવે ઉપર સરાડિયા ગામ નજીક એક ખાનગી બસ પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં 12 થી વધુ લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. હું કુતિયાણા નગરપાલિકા ફાયર ડ્રાઈવર જુનાગઢથી પોરબંદર ધારા નામની ટ્રાવેલર્સ આવતી હોય તો સરાડિયા પાસે રિક્ષા આડી પડતા અકસ્માત થતા રિક્ષા લક્ઝરી પલટી મારી જતા 7 થી 8 જણાને અહીંયા લાગેલું હતું. આમ તો 10 થી 15 જણાને લાગેલું છે. એમાં 7 થી 8 જણા કુતિયાણા સરકારી હોસ્પિટલે લઈ આવેલ. બહુ ઈજા પામેલ નથી, અમુક ઈજા પામેલ છે એને પોરબંદર રિફર કરેલ છે અને બીજા ત્યાં સરાડિયા હોસ્પિટલની અંદર પાટાપિંડી કરીને રવાના કરેલા છે. આ અકસ્માતમાં 12 થી વધુ મુસાફરોને ઈજા પહોંચતા તેમણે પ્રથમ કુતિયાણાની સરકારી હોસ્પિટલમાં તેમજ વધુ ઈજા પહોંચેલા દિનેશભાઈ પરબતભાઈ રાઠોડ, ભાનુબેન ભોજાભાઈ મકવાણા અને જીવાભાઈ ખુટી સહિત 4 સભ્યોને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નાગેશ પરમાર સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં હેપેટાઇટિસ બી ની વેક્સિનનો અભાવ જોવા મળી રહ્યો છે, જેથી આરોગ્ય કર્મીઓને સમયસર આ વેક્સિનના ડોઝ મળી શકતા નથી. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં વિવિધ સારવાર અને વેક્સિન આપવામાં આવે છે. જોકે હાલ ભાવસીજી હોસ્પિટલમાં છેલ્લા 2 માસથી ઝેરી કમળાના ચેપથી રક્ષણ મેળવવાની હેપેટાઇટિસ બી ની વેક્સિનનો અભાવ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આ વેક્સિન આરોગ્ય કર્મીઓ અને મેડિકલ ફિલ્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઝેરી કમળાના ચેપથી રક્ષણ મેળવવા આપવામાં આવે છે. આ વેક્સિન ન હોવાથી હાલ આરોગ્ય કર્મીઓ અને મેડિકલ ફિલ્ડના વિદ્યાર્થીઓને આ વેક્સિનનો સમયસર ડોઝ મળતો નથી. ડૉક્ટર વિપુલ મોટા, GMERS ભાવસી જનરલ હોસ્પિટલ પોરબંદર. અત્રેની હોસ્પિટલમાં જે હિપેટાઇટિસ બી એટલે કે ઝેરી કમળાની જે વેક્સિન છે એ હમણાં જે ખલાસ થઈ છે. થોડા સમય પહેલાં ઘણા ડોઝ લગભગ રાઉન્ડ અબાઉટ 100 વાયલ આવેલા હતા અને જેટલા સ્ટુડન્ટ છે જેને જે આમાં કામ કરે છે બધાને આપેલી હતી. અને થોડા સમયથી નથી અમે GMSCL અને બીજી જગ્યાએ પણ અમે ઓર્ડર આપેલા છે. અત્યારે શોર્ટ સપ્લાયને કારણે નથી મળતી, એટલે મળી જશે એટલે અમે આપી દઈશું. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં અગાઉ આ વેક્સિનના 1000 જેટલા ડોઝ આવ્યા હતા, જે પૂરા થયા બાદ ડિમાન્ડ આપી હોવા છતાં પણ આ વેક્સિન ઉપલબ્ધ થઈ નથી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલના તંત્ર દ્વારા વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિવિધ શાળામાં વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરાયો હતો. 2 એપ્રિલના રોજ વિશ્વ ઓટિઝમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઓટિઝમ એ ન્યુરોડિવર્સિટીનો એક ભાગ છે, જે માનસિક અને સોશિયલ ડેવલપમેન્ટને અસર કરે છે. આ સંજ્ઞામાં વ્યક્તિના વિચારો, પ્રતિક્રિયા અને વ્યવહારિક લક્ષણો અલગ અલગ હોઈ શકે. ઓટિઝમ ધરાવતી વ્યક્તિઓ માટે વાતચીત અને સામાજિક સહયોગ એક પડકાર બની શકે છે, પરંતુ તેઓમાં અનેક લક્ષણો, કુશળતાઓ અને શક્તિઓ પણ હોઈ શકે છે. ઓટિઝમ એ એક સ્પેક્ટ્રમ ડિસઓર્ડર છે, એટલે કે દરેક વ્યક્તિમાં લક્ષણો અલગ અલગ હોઈ શકે. જીન્સ અને પર્યાવરણના બંનેના સંયોજનથી ઓટિઝમ વિકસે છે. હાલમાં ઓટિઝમ માટે કોઈ વિશિષ્ટ દવા નથી, પરંતુ દવા કેટલીક સંગ્રહ લક્ષણોમાં મેનેજ કરવા માટે આપવામાં આવી શકે છે, જેમ કે ચિંતાનો પ્રબંધન, આક્રમક વર્તન અથવા વિચલિત લાગણીઓ. તમામ ઉપચાર પસંદગીઓ વ્યક્તિની જરૂરિયાત પર આધાર રાખે છે અને તેમને વ્યક્તિગત રીતે ડિઝાઇન કરવાની જરૂર પડે છે. યોગ્ય નિદાન અને વ્યવસાયિક માર્ગદર્શન મેળવવું મહત્વપૂર્ણ છે. ત્યારે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર તિવારી તથા RMO ડોક્ટર મોઢાના માર્ગદર્શનમાં ઓટિઝમ અવેરનેસ ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં DEIC મેડિકલ ઓફિસર ડોક્ટર હિમાક ઠાકોર, ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર પ્રશાંત દેવાણી, સ્ટાફ નર્સ ઝરણા છેલાણા અને સોશિયલ વર્કર દિલીપ સાગઠિયા સહિતનાઓએ વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કર્યા હતા. આ ટીમ દ્વારા તુંબડા પ્રાથમિક શાળા, કડિયાપ્લોટ કન્યા શાળા, ભાવસીજી નર્સિંગ સ્કૂલ અને ભાવસીજી હાઈસ્કૂલમાં જઈ વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા માહિતગાર કરાયા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના વાડી પ્લોટ વિસ્તારમાં એક ફેબ્રિક સ્ટોરનો પ્રારંભ થયો છે. ત્યારે સજાવટ ફેબ્રિક એન્ડ બ્યુટીક નામના સ્ટોરના ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી સહિતનાઓએ ખાસ ઉપસ્થિત રહી અને આ સ્ટોરનો પ્રારંભ કરાવ્યો હતો.
પોરબંદરના નગરજનોને ફેબ્રિક્સ અને બ્યુટિકની તમામ પ્રકારની સારી વેરાયટી મળી શકે તે માટે વાડી પ્લોટ વિસ્તારમાં આજથી સજાવટ ફેબ્રિક્સ એન્ડ બ્યુટિક નામના આ સ્ટોરનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ ભાજપ અગ્રણી કેશુભાઈ સીડાના પુત્રી પૂજાબેન કેશુભાઈ સીડા અને કેશુભાઈના પત્ની ઉષાબેન કેશુભાઈ સીડા દ્વારા આ સ્ટોર શરૂ કરાયો છે. ત્યારે આ સ્ટોરના ઉદ્ઘાટન પ્રસંગે ખાસ કરીને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, જિલ્લા પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડદરા, જિલ્લા મહામંત્રી અશોકભાઈ મોઢા, શહેર પ્રમુખ સાગરભાઈ મોદી, ગીગનભાઈ બોખીરિયા અને કેતનભાઈ દાણી સહિતના ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સ્ટોરનું ઉદ્ઘાટન ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા તથા પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયાના સહિતનાઓના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે મહેમાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પૂજાબેન તથા ઉષાબેનને શુભેચ્છાઓ પાઠવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા રામનવમી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તો સાથે બ્રહ્મચારી બાપુની શોભાયાત્રા પણ નીકળી હતી. ત્યારે મુસ્લિમ સમાજ દ્વારા પણ આ શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રાનું પ્રસ્થાન ત્રિલોકનાથ મહાદેવ મંદિર ખાતેથી કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો જોડાયા હતા અને વિવિધ સમાજના આગેવાનો દ્વારા શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન માસ અને ઈદ પર હિન્દુ આગેવાનો દ્વારા ફૂલહાર અને સન્માન કાર્યક્રમનું રાખવામાં આવ્યો હતો. ત્યારે ફરી એકવાર ઉપલેટા શહેરમાં સુન્ની મુસ્લિમ સમાજ તરફથી ફૂલોથી સુસ્વાગત અને હાર પહેરાવી લાણી વિતરણ કરાયું હતું. બ્રહ્મચારી બાપુના મંદિર પર ચાલી રહેલ ભાગવત સપ્તાહ, જ્ઞાન યજ્ઞ અને રામનવમી શોભાયાત્રા જેવા પાવન પર્વ પર મુસ્લિમ સમાજ દ્વારા વિવિધ જગ્યાઓ પર ઠંડા પીણા, શરબતોના સ્ટોલ સહિત બંને કાર્યક્રમોની યાત્રાના રસ્તાઓ પર પ્રસાદી રૂપે ભવ્ય વ્યવસ્થા ગોઠવાઈ હતી અને સાથે સાથે બંને યાત્રાઓ પર મુસ્લિમ આગેવાનો દ્વારા ફૂલહાર કરી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. પિન્ટુભાઈ વસવેલિયા, બજરંગ દળ સંયોજક, ઉપલેટા પ્રખંડ. રામ જન્મોત્સવની યાત્રા ત્રિલોકનાથ મંદિરેથી પ્રારંભ કરેલી. અમે ત્યાંથી બાપુના બાબલા ચોક, સોની બજાર અને બડા બજરંગ મંદિરે છેલ્લે મહાઆરતી કરેલી અમે. અને બાપુના બાબલા ચોકની અંદર સેલ્ફી પોઈન્ટ બનાવેલો, રામ ભગવાન, હનુમાનજી મહારાજ તેવા કટઆઉટ મૂકેલા છે અને શોભાયાત્રામાં ભારી સંખ્યામાં ભક્તો જોડાયા. મહાઆરતીની અંદરમાં પણ ભારી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. તેથી કરીને હું સૌનો આભાર માનું છું. ઉપલેટા પ્રખંડમાંથી હું સૌનો આભાર માનું છું. પોલીસ તંત્ર સર્વે અમારી સાથે રહી અને ખૂબ સારી સેવા બજાવી છે, તેથી હું પોલીસ તંત્રનો પણ આભાર માનું છું. આ શોભાયાત્રા ત્રિલોકનાથ મહાદેવ મંદિરથી શરૂ થઈ હતી અને વિવિધ વિસ્તારોમાં ફરી હતી, જેમાં કોલકી રોડ, બસ સ્ટેન્ડ ચોક, રાજમાર્ગ, બાપુના બાવલા ચોક, ગાંધી ચોક થઈને રામ મંદિર ખાતે મહાઆરતી કરી શોભાયાત્રાની પૂર્ણાહુતિ થઈ હતી. સરફરાઝ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. ધોરાજી ખાતે રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં વિવિધ શોષોબન ફ્લોટ્સ એ રંગત જમાવી હતી. તો આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ધોરાજી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામનવમી શોભાયાત્રાનું આયોજન કરાયું હતું, જે શોભાયાત્રામાં સાધુ સંતો, રાજકીય અને સામાજિક આગેવાનો, સરકારી અધિકારીઓ અને નગરજનો જોડાયા હતા. વહેલી સવારે ધોરાજીના રામ મંદિર ખાતે શ્રી રામલલ્લાની પૂજન કરી ત્યારબાદ શ્રી રામના જય સાથે શોભાયાત્રા નીકળી હતી, જે શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી, જેમાં સુશોભિત ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શોભાયાત્રા નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. તો વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા શોભાયાત્રામાં સરબત, ઠંડા પીણાની સેવા આપવામાં આવી હતી. આ શોભાયાત્રામાં રામ મંદિર ખાતે બપોરે 12 કલાકે પહોંચી હતી, જે રામજી મંદિરે બપોરના સમયે મહાઆરતી કરવામાં આવી હતી. આ ઉપરાંત રામચંદ્રજી ધૂન મંડળ દ્વારા વહેલી સવારથી રામ મંદિર ખાતે રામધૂન અને સંકીર્તન કાર્યક્રમ યોજાયા હતા. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. રામનવમી નિમિત્તે જેતપુરમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી શોભાયાત્રાનું આયોજન થાય છે, ત્યારે આ વર્ષે પણ યોજાયેલી આ યાત્રામાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. જેતપુરમાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ મહાપ્રસાદી પણ યોજાઈ હતી. ત્યારે નરસિંહ મંદિર ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ પરિવાર સાથે ભગવાન શ્રી રામની મહાઆરતીમાં ભાગ લીધો હતો. શોભાયાત્રામાં લાખોની સંખ્યામાં રામ ભક્તો ઉમટી પડ્યા હતા. ત્યારે પોરબંદર સાંસદ મનસુખભાઈ માંડવિયા, પ્રદેશ યુવા અધ્યક્ષ પ્રશાંત કોરાટા,
અને પૂર્વ કેબિનેટ મંત્રી જસુબેન કોરાટ સહિતના આગેવાનો શોભાયાત્રામાં જોડાયા હતા. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર. આજે આપણે ક્રાઇમ રિપોર્ટમાં સૌપ્રથમ વાત કરીશું ધોરાજીના એક એવા શખ્સની જેની સામે 43 જેટલા ગંભીર ગુના નોંધાઈ ચૂક્યા છે. ત્યારે આ શખ્સને પોલીસે જામનગરથી ઝડપી પાડ્યો છે. ધોરાજીનો આ કુખ્યાત શખ્સ એટલે સલીમ કુરેશી. 100 કલાકના એજન્ડામાં પણ કુખ્યાત આરોપી તરીકે સલીમ કુરેશીનું નામ સામેલ હતું. આ સલીમ કુરેશી નામના આ શખ્સ પર વિવિધ પોલીસ સ્ટેશનમાં કુલ 43 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયા છે. સલીમ કુરેશી NDPSના ગુનામાં છેલ્લા 8 માસથી ફરાર હતો. ત્યારે ધોરાજી પોલીસે સલીમ કુરેશીને બાતમીને આધારે જામનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી ઝડપી પાડ્યો છે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર. જામકંડોળાના હરિયાસણ ગામે મારામારીની ઘટના સામે આવી છે, જેમાં 100 ચોરસવાર પ્લોટમાં બાંધકામ બાબતે મહેશભાઈ પરમારને રવિ પરમાર નામના શખ્સે માથાના ભાગે ત્રિકમ માર્યો હોવાના આક્ષેપ થયા છે, જેના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. ત્યારે ઇજાગ્રસ્ત મહેશભાઈને સારવારમાં ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બડા પંથકમાં બેફામપણે દેશી દારૂની હેરાફેરી થઈ રહી છે. ત્યારે બગવદર પોલીસે એક રહેણાંક મકાનમાંથી તેમજ જાહેરમાંથી એક મળી દેશી દારૂના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપી લીધા છે. બગવદરમાં દેવી પૂજક વાસમાં રહેતા કારા દુલાભાઈ પરમારના મકાનમાં પોલીસે દરોડો પાડતા મકાનના ફળિયામાં પાણીની ટાંકી પાસેથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે પોલીસે કારા દુલા પરમારની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે અન્ય એક બનાવમાં ખાંભોદર રોડ પરથી પારાવાડા ગામના ભરત ઉર્ફે બુધો પ્રતાપભાઈ મોઢવાડિયાને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. જેતપુરમાં અવારનવાર વિદેશી દારૂના કેસમાં સંડોવાયેલા આરોપી સામે પાસાની કાર્યવાહી કરાઈ છે, જેમાં અનિલ ઉર્ફે ડાબલી નામના આ શખ્સ પર પ્રોહિબિશન સહિતના 68 થી વધુ ગુના નોંધાયા છે. ત્યારે પોલીસે તેની પાસા હેઠળ અટકાયત કરી વડોદરા મધ્યસ્થ જેલમાં ધકેલી દીધો છે. જતા ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત. વિવિધ સંસ્થા દ્વારા ઠંડા પીણા સહિતની પ્રસાદીનું વિતરણ. પોરબંદરના રામધૂન મંદિર ખાતે મહાઆરતી અને પૂજનમાં ભક્તોની ભીડ. પોરબંદરનું અખંડ રામધૂન મંદિર ભાવિકો માટે અનેરી આસ્થાનું કેન્દ્ર. પોરબંદરમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ સ્થાપના દિનની ઉજવણી. ઇતિહાસ જ્ઞાન કસોટીનું આયોજન થતા 58 વિદ્યાર્થીઓએ લીધો ભાગ. જુનાગઢ રોડ પર સરળિયા ગામ નજીક ખાનગી બસનો અકસ્માત. બસ પલટી મારી જતા 1 ડઝનથી વધુ લોકો ઘાયલ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.